અખંડ ભારતના સંકલ્પને ક્યારે ભૂલવામાં નહીં આવે અને ભારતને ફરીથી અખંડ બનાવીને જંપવામાં આવશે તેવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ભુજ ખાતે આવેલી રાજગોર સમાજવાડી આરટીઓ રિલોકેશન સાઇટ પર એક વિશાળ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા જણાવ્યું હતું। કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ મુખ્ય અતિથિ તરીકે વિશેષ હાજરી આપીને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમ દરમિયાન માધ્યમો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે વર્ષ 1947માં આ દિવસે ભારત અખંડ હતું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની અખંડ ભારતનો સંકલ્પ ઉજવી રહ્યા છીએ। તેમણે દેશના નિર્માણ માટે 3 મુખ્ય બાબતો પર ભાર મૂક્યો હતો, જેમાં દેશમાં હિન્દુઓનું મજબૂત સંગઠન અને પ્રભુત્વ સ્થાપિત કરવું, ભારતને આર્થિક મહાસત્તા બનાવવું તથા મિલિટરી પાવર એટલે કે લશ્કરી રીતે ભારતને અત્યંત શક્તિશાળી બનાવવું શામેલ છે। આ 3 ધ્યેયોને હાંસલ કરવા માટે સંગઠન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વધુમાં ઉમેર્યું હતું કે દેશના ગામડે ગામડે અને સોસાયટીએ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવામાં આવ્યા છે। હાલમાં હજારો સ્થળોએ આ પાઠ ચાલી રહ્યા છે અને આગામી સમયમાં દેશભરમાં 1 લાખ સ્થળોએ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। ભગવાનના નામ સાથે હિન્દુઓને સંગઠિત કરવાનું આ મહત્વપૂર્ણ કાર્ય છે। કચ્છના સંગઠનના શશિકાંત પટેલ ડોક્ટર પ્રવીણ તોગડિયાના પ્રવાસ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ સૌરાષ્ટ્રના 70 તાલુકાઓમાં પ્રત્યક્ષ પ્રવાસ કરી રહ્યા છે। તે અંતર્ગત ભુજ ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભુજ, નખત્રાણા, માંડવી અને મુન્દ્રા તાલુકાના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આખા દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લાના 600 થી વધુ ગામડાઓમાંથી 250 જેટલા ગામો સુધી સંકલ્પ પૂર્ણ થઈ ચૂક્યો છે અને બાકીના ગામોમાં વિજયાદશમી સુધી સંપર્ક કાર્ય પૂર્ણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, મુન્દ્રા, નખત્રાણા અને માંડવી તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ 14 ઓગસ્ટ 47માં આ દિવસે અખંડ ભારત હતું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની અખંડ ભારત સંકલ્પ ઉજવે છે અને સંકલ્પ કરીએ છીએ ન ભૂલેंगे ન માફ करेंगे। અખંડ ભારત તો હમ લેકર ही रहेंगे। આ કરવા માટે દેશમાં હિન્દુઓનું સંગઠન, પ્રભુત્વ, ભારત આર્થિક મહાસત્તા બને અને મિલિટરી પાવર બને, આ ત્રણેય માટે અમે પ્રયાસ કરીશું। અમે દેશના ગામડે ગામડે અને સોસાયટીએ હનુમાન ચાલીસા શરૂ કર્યા છે। હજારો ચાલી રહ્યા છે, 1 લાખ કરવાના છીએ અને હનુમાન ચાલીસા ભગવાનના નામ સાથે હિન્દુઓને સંગઠિત કરવાનું કામ કરી રહ્યું છે। ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા। આ દેશમાં ગાયને માતા નહીં માનો તો ક્યાં માનશો? કરવું જોઈએ, વિશ્વાસક સરકાર કરશે। આજે ભારત માતાના પનોતા પુત્ર, વીર હિન્દુ હૃદય સમ્રાટ, મા આશાપુરાની ધરતી, ભગવાન કોટેશ્વરની પાવન ધરતી, મા રવેચીની તપોભૂમિ, આ કચ્છની ધરતી ઉપર આજે ડૉક્ટર તોગડિયા સાહેબ જ્યારે પધાર્યા છે એ એમનો પ્રવાસ સૌરાષ્ટ્રના 70 તાલુકાઓમાં ડૉક્ટર સાહેબ પ્રત્યક્ષ પ્રવાસ કરવાના છે। એ પૈકી આજે ભુજના આંગણે સાહેબ પધાર્યા છે। ભુજ તાલુકો, નખત્રાણા તાલુકો, માંડવી તાલુકો અને મુન્દ્રા તાલુકો, આ 4 તાલુકાના કાર્યકર્તાઓનું સંમેલન હતું। બધા જ તાલુકાના પદાધિકારીઓ અહીંયા પધાર્યા હતા। સાહેબ આજે સમગ્ર ભારતમાં હનુમાન ચાલીસાનું અભિયાન ચલાવે છે। આખા દેશમાં 1 લાખ, 5 લાખ અને 11 લાખ હનુમાન ચાલીસાના કેન્દ્રો શરૂ થાય એના માટેનું આહવાન છે। પ્રત્યેક ગામની અંદર, શહેરની અંદર, પ્રત્યેક મહોલ્લા, સોસાયટીની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ મહોલ્લાની અંદર જશે, ગામડાઓની અંદર સંપર્ક કરશે। કચ્છના 600 થી વધારે ગામોનો અમે સંપર્ક કરવાના છીએ। લગભગ 200 થી 250 ગામોનો સંપર્ક થઈ ચૂક્યો છે। બાકી આવતા વિજયાદશમી સુધીનો આ સંકલ્પ પૂરો કરવાના છે। હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા
હિન્દુ સનાતન ધર્મની અખંડ ભારતની જે આપણી કલ્પના છે એ હનુમાન ચાલીસા કરવાથી જ સાકાર થવાની છે. તો આજનો પ્રવાસ એ કચ્છની ધરતી ઉપર ડૉક્ટર સાહેબ આવ્યા છે. કચ્છની સમગ્ર જનતા, કચ્છના બધા જ સાધુ સંતો આજે સાહેબનું સ્વાગત કર્યું છે. આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે ભારતનો સ્વાતંત્ર્ય દિન છે. એ ગાંધીધામની અંદર સાહેબના હસ્તે ધ્વજવંદન થવાનું છે. ત્યારબાદ કાર્યકર્તાઓને સંબોધન કરશે. બપોર પછી કચ્છની જૂની રાજધાની ભચાઉ તાલુકાનું કંથકોટ ગામ છે, જે ઐતિહાસિક ગામ છે, એ ઐતિહાસિક ગામની ધરા ઉપર રાપર અને ભચાઉ તાલુકાના લગભગ 1000થી 1500 કાર્યકર્તાઓ ત્યાં ગામડામાંથી કાર્યકર્તાઓ બોલાવ્યા છે. એ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. સાંજે 5 થી 7 ભચાઉ તાલુકાનું જે કટારિયા ગામ છે, જ્યાં માનસ હનુમાન ધામ મંદિર છે, એ કચ્છ, ગુજરાત અને ભારતમાંથી 25,000થી વધુ લોકો શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે. એને સાહેબ સંબોધન કરવાના છે અને ત્યાંથી એમનો આગળ સૌરાષ્ટ્રમાં પ્રવાસ ચાલુ થવાનો છે.